હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને સ્વાગત કરું છું તમારું નવા એક વિડીયો સાથે. અને મિત્રો, તમે ચેનલમાં જો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે તમારો નાનો ભાઈ સમજીને મિત્રો તમે જો થોડોક સપોર્ટ કરશો ને તો જ છે. બાકી મારાથી આમાં કાંઈ થાય એમ નહીં. બસ તમારા સપોર્ટથી ઓલી ચેનલમાં થતું. એવી જ રીતે મિત્રો આ ચેનલમાં તમે કરો ને તો સાચે. તો બધાને ખાલી મારે દિલથી એટલું જ કહેવું છે કે મિત્રો થોડોક સપોર્ટ કરતા રહો તમારો નાનો ભાઈ સમજીને. કારણ કે મિત્રો એક સબસ્ક્રાઈબર્સ કોક માણસની જિંદગી બદલતા વાર ના લાગે. એટલે બસ મિત્રો મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે નવા છો ને તો ખાલી સબસ્ક્રાઈબ કરી નાખો. અને લાઇક નહીં કરો તો ચાલશે, પણ ખાલી સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો દિલથી. કેમ કે તમારો ભાઈ સમજીને અત્યારમાં મિત્રો હું છે ને 11 વાગે બ્લોગ ચાલુ 11 વાગ્યા મિત્રો બ્લોગ ચાલુ કર્યો. કારણ કે મિત્રો છે ને બ્લોગ બનાવતા હમણાં કંટાળો આવે છે મને. તમને જે વાત કરું ને તો કેમ કે એક ચેનલ વહી ગઈ ને તે હવે કંટાળો આવે છે કે હવે કેદી મોનિટાઈઝ થશે, આવો બધું ડર આવે છે. એટલે હું બહુ શોખ નથી મિત્રો હવે વિડીયો બનાવવાનો પહેલાં જેવો રહ્યો. પણ છતાં એમ થાય છે કે મિત્રો સપોર્ટ કરશે તો પહેલાં જેવી ચેનલ આપણે પાછી બનાવી નાખ્યું. પણ થોડોક સપોર્ટ કરો, કારણ કે પહેલાં જેવી મોજ નથી આવતી. પહેલાં મને શોખ હતો ને વિડીયોનો, અત્યારે શોખ બધો ખોવાઈ ગયો. કારણ કે દુઃખ એટલું અંદરથી થતું હોય ને મિત્રો એક ચેનલ વહી જાય એટલે. તો બસ મિત્રો આવો ને આવો તમે સપોર્ટ કરતા રહેજો ઓલી ચેનલની ઘોડે. તો બસ બીજું મારે કાંઈ નથી કહેવું. ને અત્યારમાં મિત્રો છે ને મારે જવાનું છે મિત્રો દવાખાને, કેમ કે તાવ આવી ગયેલો છે. તો દવા લઈ આવું, થોડા કપડાં નાખવાના છે, કાલે લેવા થાય સિલાઈ કરવા, તો એ નાખતો આવું ને બધું કરતો આવું. મિત્રો તમારો ભાઈ અત્યારે બસમાં બેસી ગયો છે ને રોદા ખાય છે. અને બીજી વાત એ કરું ને તો તમારો ભાઈ આજે કપડાના હવા જાય છે. તો અત્યારે આપણે માળવાઈની આજુબાજુ પહોંચી ગયા છે. આપણી સાથે જો લુગડા લઈ લીધા છે. અને આ બસવાળો મિત્રો રોદા બહુ લઈને એટલે આપણે છેલ્લે આવ્યા છે. જેમ કે શૂટિંગ કરવા મારું પડે ને આખી બસ મિત્રો ખાલી છે. જો દેખાય મિત્રો તમને આખી બસ મિત્રો ખાલી છે ને એક પણ પેસેન્જર નથી. ખાલી 3 જણા છે, એક હું અને એક બીજા. મિત્રો બોર્ડરની ટિકિટ કેટલી છે ખબર? ખાલી 25 રૂપિયા ખર્ચા. તો આવા મોકા મેં કાંઈ પછી હું આમાં થતી ગયો. પછી આપણે થોડોક નાની બોર્ડાથી 2-3 કટા બાજરો લાવવાનું છે વળતા બીજા વાહનમાં, ને કપડાં નાખવાના છે, ને દવાખાને જવાનું છે દવા લેવા સરકારીમાં. તો આ બધું બતાવી દઈશું. તો ચાલો મારા કલે જાવ કન્ટિન્યુ અને મળીએ બોર્ડા જઈએ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે એસટીમાંથી ઉતરીને અત્યારે છે ને રોડથી થોડાક આગા છીએ. જો અહીંયા રોડ છે તો એટલે કે હાલીને ભેગા છે. તો પહેલાં આપણે મિત્રો લુગડા નાખી દઈએ એટલે ઈકા માંડેલી પતાય, અને પછી મિત્રો આપણે પાછું બાજરાનું કરશું, પછી દવાખાને લઈશું. તો હવે પહેલાં આ પતાય નહીં છીએ. અચ્છા, તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સરકારી દવાખાનામાં, અને આપણે બાજરો વેવીને આવ્યા છે. તો આપણે માથું બહુ દુખે છે તો દવા લેતા જઈએ. તો ચાલો આરોગ્ય કેન્દ્રોએ આવી ગયા છીએ. તો ચાલો જતા આવીએ. ને આપણી સાયકલને પાર્કિંગ કરી દઈએ છીએ. તો ચાલો મિત્રો જતા આવીએ, કેમ કે માથું સારું થઈ જાય. તો ચાલો. તો મિત્રો અંદર જો આવી બધી સુવિધા છે તમે જોઈ શકો છો. આ દવાખાની અંદર બહુ મસ્ત સુવિધા છે. જોઈ શકો તમે મિત્રો બહુ મસ્તની સુવિધા છે અંદર, અને દવાખાનું પણ મિત્રો બહુ જોરદાર છે. તો ચાલો જતા આવીએ. મિત્રો દવા લઈ લીધી છે ને અત્યારે આપણે દવાખાનાની બહાર જાય છીએ. ને આપણી સાયકલ પડી છે બહાર. તો અત્યારે આપણે સાયકલ મિત્રો અહીં બોરડા મૂકી દેવાની છે. ને આપણે મિત્રો બાજરાની સાથે વાહનમાં જવાનું છે. તો દવા મેં લઈ લીધી છે, અને આપણે ઘરે જઈને મિત્રો ખાઈ નાખી દવા. તો અહીંયા આપણી સાયકલ પડી છે, તો હવે લઈને નીકળીએ. અને સાયકલ મૂકીને પછી રોડે હું તમને બાજરો બતાવું ના ઊભા રહી તો વાહન મળી જાય પછી વ્યા જઈએ. 3 hours later. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રોહિતના વાકે, અને બાજરા પર બેઠા છે. ને આપણે બાજરો કંઈક ઢોળાતો જો આવે છે. જો આ બાજરો ઢોળાનો અહીંયા મિત્રો, ને જો આ ચોકડી છે રોહિશાની. ને જો અહીંયા આપણે વાહન વળશે તો બેસી જાય વાહન આવે એવા મિત્રો. તો અત્યારે તો આપણે રાહ જોઈને બેઠા તરીકે. તો આપણે વાહન આવે એટલે બાજરો નાખીને ખાઈ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાજરો લઈને હુતા છીએ. ને અત્યારે છે ને મારી મમ્મી કંઈક કામકાજ કરી રહ્યા છે માખણનું. શું કરો છો મમ્મી તમે? તો જો મિત્રો છાશ બને છે એટલે માખણ ઉતરે છે. ને અત્યારે આપણે મિત્રો ઘડીક હુતા છીએ. તો હવે ઘડીક હોઈ નાખીએ ને પછી પાછા આપણે મળીશું. તો મિત્રો અત્યારે આપણે બાજરો વાવતા હતા, ને જો આપણે સાયકલ પર બાજરાના 2 બાસકા વાવી દીધા છે નાળેથી. ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આશા કરું છું તમને જો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. અને મળીએ આવા નવા બીજા બ્લોગ વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા.